નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતરામ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે રગડા પેટીસની રેસીપી બનાવવાના છે. તો કેવી રીતે પેટીસ બનાવી અને વટાણાનો રગડો કેવી રીતે બનાવવો એનું કમ્પ્લીટ માપ સાથે વિડીયો બનાવે છે. આ વિડીયો તમારે કોઈ નાસ્તાનું આયોજન કરતા હોય અથવા કોઈ રગડા પેટીસનો ધંધો કરતા હોય તો એના માટે ઉપયોગી બનશે. આ રગડા પેટીસની ડીશ અમદાવાદમાં 50 રૂપિયાની એક મળે છે. હેલ્ધી અને પ્રોટીનવાળો નાસ્તો હોય છે. તો આપણે 7-8 પેટીસ બનાવવાની છે. એના રગડા માટે આપણે અહીંયા 200 ગ્રામ વટાણા લીધા છે. આ સફેદ વટાણા છે. સફેદ વટાણાને આપણે 5 કલાક અગાઉ પલાળી દેવાના, એટલે સરસ પલળીએ, અને પલળી જાય તો ફટાફટ બફાઈ જાય. 200 ગ્રામ વટાણાને મેં અહીંયા 5 કલાક માટે પલળવા મૂકી દીધા છે. વટાણા પલાળ્યા તેને 5 કલાક જેવું થઈ ગયું છે. આપણે જોઈ લઈએ. આપણે આ પાણીનો ઉપયોગ નથી કરવાનો, આ પાણી કાઢી નાખીએ છીએ. આ પાણી ઉપયોગ નહીં કરવાનો. આમાં એક ખરાબ સ્મેલ આવી ગયું, એ કાઢી નાખીએ. આ પાણી એક પાણીએ ધોઈ નાખીએ. કુકરમાં લઈ લઈએ. હવે પાણી નાખી દઈએ. વટાણા ડૂબે ને 1 ઇંચ જેટલું પાણી નાખવાનું, એટલું પાણી નાખવાનું. આપણે આ વટાણાનો રગડો બનાવવા માટે, રગડા પેટીસ માટે રગડો બનાવી નાખીએ. અડધી ચમચ હળદર નાખી દઈએ. અડધી ચમચ ધાણા જીરું પાવડર નાખી દઈએ. થોડું નમક નાખી દઈએ સ્વાદ અનુસાર. 5 ગ્રામ જેવું અડધી ચમચ નાખીએ છીએ. મિક્સ કરી दी. ढक्कन दे दी. તો 3-4 સીટી સુધી આપણે વટાણાને પકાવી દેવું. એક સીટી ફૂલ પાકી જાય ત્યાં સુધી ફૂલ રાખશું, પછી ગેસ ધીમો કરી દઉં તો હાલે. અને 3-4 સીટી મારી દેવાની. થોડા વટાણા વધારે પાકી જાય તો વાંધો નહીં, આપણે ફૂલ પકવાના છે, અને ફૂલ પાકશે તો જ રગડો મસ્ત બનશે. આપણે બટેટા બાફી નાખીએ. હવે 1 કિલો બટેટા લઈએ છીએ. 1 કિલો બટેટા છે, આપણે આને બાફી નાખશું. રગડા પેટીસમાં આપણે 2 ચટણી જોઈએ મસ્ત, તો જ રગડા પેટીસનો સ્વાદ આવશે. એક મીઠી ચટણી આવે અને એક ગ્રીન ચટણી આવે. તો મીઠી ચટણી આપણે બનાવેલી છે, આંબલી ગોળની ચટણી બને છે, અને આપણે આ તીખી ચટણી ગ્રીન ચટણી બનાવી નાખીએ. લીલા ધાણા આપણે નાખીએ છીએ, ડંઠલ હોતા જ નાખીએ. બે 3 તીખા મરચાં નાખીએ છીએ. 2 આપણે ભોગરા મરચાં નાખીએ છીએ. 1 ઇંચ આદુ નાખી દઈએ. લસણ નાખી દઈએ 4 કરી. 1 લીંબુનો રસ નાખી દઈએ. સ્વાદ અનુસાર નમક નાખી દઈએ. બરફ નાખી દઈએ, એનાથી આ ચટણીનો કલર ગ્રીન રહે. આવી રીતે ગ્રીન ચટણી આપણે બનાવી નાખી છે. મસ્ત બની ગઈ છે એકદમ ગ્રીન. આપણે આ મીઠી ચટણીના ઘણા વિડીયો છે આપણી ચેનલમાં, જોઈ લેજો બનાવી. પેટીસમાં અને રગડામાં નાખવા આપણે આદુ મરચાંની પેસ્ટ કરી નાખીએ. 3-4 તીખા મરચાં લીધા છે, અને 2 ઇંચ આદુ લીધું છે, એને આપણે પેસ્ટ કરી નાખશું. બટેટા બફાઈ ગયા છે, ફોલીની પેટીસ બનાવી નાખશું. તો આપણે 5 ડુંગળીનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું. આ બધી રગડામાં થોડીક નાખશું, બીજી આપણે પેટીસ ઉપર નાખશું. બટાકાને ખોલી નાખીએ.
સરસ બફાઈ ગયા છે. ડુંગળીને આવી રીતે બને એટલી ઝીણી જ કાપવાની. જો આવી હાવ ઝીણી કાપી છે આપણે. બટેટા ફોલાઈ ગયા છે. હવે આનો મસાલો બનાવી નાખીશું આપણે. 50 ગ્રામ જેવા પૌવા લે છે. આનાથી પેટીસમાં નાખવાના છે. એનાથી થોડી કડક ને તૂટશે નહીં, ક્રન્ચી પેટીસ બનશે. અને આપણે ધોઈ નાખશું. 5 સીટી થઈ ગઈ છે. એટલે આપણે આમાંથી કુકરમાંથી હવા કાઢી નાખવાની. વટાણાને જોઈ લઈએ. એકદમ સરસ વટાણા બફાઈ ગયા છે. 50% આખા છે, 50% રગડો તૈયાર થઈ ગયો છે. મસ્ત બફાઈ ગયા છે. થોડા લીલા ધાણા કટિંગ કરી નાખ્યા ડંઠલ હોતા. રગડામાં આપણે ડંઠલ નાખશું. આવું બારીક ઝીણું લસણ કટિંગ કરી નાખીએ. 2-3 કરી રગડામાં નાખશું. પેટીસ બનાવવા માટે આપણે પેટીસનો મસાલો બનાવી નાખીએ. એટલું તેલ 20-30 ગ્રામ તેલ ગરમ મૂકી દીધું છે. 1 કિલો બટેટામાં તેલ ગરમ થઈ ગયું છે. આપણે 1 ચમચ જીરું નાખી દઈએ. આદુ મરચાંની પેસ્ટ, લસણ નાખી દઈએ. આ સમયે ગેસ ધીમો રાખવાનો. હવે આપણે બાફેલા બટાટા નાખી દઈએ. આવી રીતે આપણે એક કરીને તોડી નાખી દઈએ છીએ. પછી આપણે જે પાઉંભાજી પીસવાનું હોય એને પીસી નાખશું. ચપટી હળદર નાખી દઈએ એટલે કલર સરસ પીળો આવી જાય. 1 કિલો બટેટા છે તો અડધી ચમચ નમક નાખી દઈએ. અને આપણા ધાણા ડંઠલ હોતા નાખી દઈએ. અને આપણા એટલા પૌવા પલાળ્યા હતા ચપટી 1 નાખી દઈએ. એનાથી એકદમ કડક પેટીસ બનશે. પેટીસ તૂટશે નહીં. પાઉંભાજી સીપવાનું આવે એનાથી જ સીપવાનું, બીજા હાથે નહીં સીપવાના, બાકી મસાલો ચીકણો થઈ જાય. આપણે આવી રીતે પીસી દઈએ છીએ. પેટીસનો મસાલો સિમ્પલ હોય છે. તો આવી રીતે આપણે મિક્સ કરી દીધું છે. આ પાઉંભાજીનાથી તમે બટાકાનો મસાલો પીસો એટલે ચીકણો ન થાય. અને હવે આપણે પેટીસનો મસાલો બની ગયો છે. હવે આની પેટીસ બનાવી નાખશું. બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈએ એટલે ઠરીએ પછી જ આપણે પેટીસ બનાવશું. એટલે ગરમમાં નહીં બને. રગડા પેટીસનો જે રગડો આવે એને થોડો થીક ને જાડો બનાવવાની એની ક્વોન્ટિટી વધારવા માટે જો તમે ધંધા માટે કરો તો એમાં થોડોક બટેટાનો માવો જે પેટીસનો બનાવ્યો એ નાખીને થોડું પાણી નાખી દો અથવા બાફેલા બટેટા નાખી દો તો તમારે રગડાની ક્વોન્ટિટી વધી જાય. અને ધંધા માટે કરો તો તમને વટાણા કરતાં તમને બટેટા સસ્તા પડશે. તો આપણે એ જે દુકાન ઉપર કરે છે એ રીતના આપણે તમને બતાવવાની ટ્રાય કરું, થોડું કરીએ છીએ. એટલે આવી રીતના આપણે એટલો પેટીસનો મસાલો લીધો છે. એમાં આપણે થોડું પાણી નાખી દઈએ, મિક્સ કરી દઈએ. આ રગડા પેટીસની પ્લેટ અમદાવાદમાં 50 રૂપિયાની એક વેચાય છે. તમે આ રીતે બિઝનેસની પણ ટ્રાય કરી શકો રગડા પેટીસની. તો આવી રીતે તમે થોડું બટેટા નાખી અને થોડું પાણી નાખી દો તો તમારે વટાણાનો જે રગડો છે એની ક્વોન્ટિટી વધી જાય અને સ્વાદ પણ સરસ આવશે. આવી રીતે તમારે બાફેલા બટેટા નાખી દેવાના જે રગડો બનાવ્યો છે વટાણાનો. આપણે વટાણા વધારે બફાઈ ગયા છે એટલે આને પીસવાની જરૂર નથી. રગડો તૈયાર જ છે. નાખી દઈએ. આમ તો મિત્રો અત્યારે આ રગડો છે તૈયાર જ છે અને પેટીસ બનાવવાની છે એને તેલમાં
આપણે હાફ ફ્રાય કરી નાખશું એટલે પેટીસ તૈયાર થઈ જાય. કઈ રીતના શેકવાની આગળ બતાવું છું. અને પણ આપણે કાઠિયાવાડી રહ્યા એટલે આપણે થોડુંક વઘાર મારી દઈએ તો જ મજા આવશે. તો રગડાનો વઘાર મારી દઈએ આપણે. ગરમ થઈ ગયું છે. આપણે ચપટી એક જીરું નાખી દઈએ. આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. થોડું લસણ નાખી દઈએ. પછી ડુંગળી નાખી દઈએ. થોડો આપણે રગડો નાખી દઈએ. થોડી આપણે હિંગ નાખી દઈએ. લાલ મરચું નાખી દઈએ. તો મિત્રો આપણે વટાણા બાફવાટા અને રગડામાં હળદર, ધાણા જીરું અને નમક નાખી દીધું. તો નમક માપે છે, નમક નાખવાની જરૂર નથી. અને આપણો રગડાનો વઘાર તૈયાર થઈ ગયો છે. આવી રીતે વઘાર મારી દેવાનો. વટાણા નાખી દઈએ છીએ આપણે. ધીમા ગેસ ઉપર આપણે 5 મિનિટ રગડાને ઉકળવા દેવું. અને જો વધારે તમને જાડો લાગે, અત્યારે કન્ડિશન છે એનાથી હજી છે જાડો થાય, અને આ જેમ ઠંડો થાય એમ પણ જાડો થાય, તો તમે આમાં થોડું ગરમ પાણી નાખી અને પાછો સ્વાદ અનુસાર નમક, તીખાશ, નમક ચેક કરીને નાખી દેવાનું. તો આપણો પેટીસનો મસાલો ઠરી ગયો છે. આની પેટીસ બનાવી નાખીએ. એવડા એવડા બોલ કરી દેવાના. પછી આને આમ દબાઈ દેવાના. આ રીતની આપણે પેટીસ કરી નાખશું બધી. આ રીતની પેટીસ બનાવી નાખવાની. સિમ્પલ છે બનાવવાની, ક્યાંય તિરાડ ન રહેવી જોઈએ, એટલે સરસ પાકી જાય. એવડે બોલ કરી નાખીએ. આવી રીતે પેલા ગોળ બોલ કરી નાખો એટલે પેટીસ બનાવવાની ઈઝી રહે. આવી રીતે આમ હાથ ફેરવતો જવાનો એટલે તિરાડો હોય બોલમાં એ બધી બુરાઈ જાય. તિરાડો હોય તો આપણે તમે ઘીમાં શેકો અથવા તેલમાં શેકો તો વચ્ચે આવી જાય. આમ આપણે રોટલી જે બનાવીએ એના લોયા ટાઈપ કરી નાખવાનું. આ પેટીસ બની ગઈ છે. હવે આપણે આને હાફ ફ્રાય કરી નાખશું. આ રગડો પાકતો ઉકળતો હોય ત્યારે આવી રીતે આમાં ચમ્મચથી હલાવતું રહેવાનું, તળિયે સોટી ન જાય. એકદમ મસ્ત પેટીસ બની ગઈ છે. આવી રીતે 8 પેટીસ બનાવી છે આપણે. આ એક પેટીસ તમે જો પેટીસનો રગડા પેટીસનો બિઝનેસ કરો તો 50 રૂપિયામાં જાય એક પેટીસ. આવી રીતે રગડો ઉકળે છે એને 5 મિનિટ થઈ ગઈ છે. રગડો તૈયાર થઈ ગયો છે. ધાણા નાખી દઈએ. પેટીસનો રગડો એકદમ સિમ્પલ જ હોય છે. આમાં આપણે જે ચટણી નાખશું ગળી, ખાટી, તીખી, એનાથી ટેસ્ટ પકડશે. ધાણા જીરું ગરમ મસાલો નાખશું. એ આપણે ડીશ તૈયાર કરશું ત્યારે નાખશું. તો આપણો આ રગડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. થોડો જાડો લાગે તો તમે ગરમ પાણી નાખી શકો, ઠંડો થઈ જાય પછી. નમક બરાબર છે.
હવે આગળના ટેસ્ટ આપણે ડીશ સર્વ કરીએ ત્યારે પકડાવશું. પેટીસને શેકી નાખીએ. આમાં આપણે ફૂલ તેલ નાખી દેવું. તમે બટરમાં અથવા ઘીમાં પણ પેટીસ શેકી શકો. પેટીસ શેકવા માટે આપણે આ તવીનો ઉપયોગ કરીએ છીએ. 10 મિનિટ પહેલાં પેટીસ બનાવી છે, કડક થઈ ગઈ છે. હવે આપણે આને શેકી નાખીએ. આપણે આ તવી ગરમ મૂકી દીધી છે, તેલમાં શેકીએ છીએ. પાંચ મિનિટ આપણે શેકવા દઈએ છીએ. થોડી ગોલ્ડન થઈ જાય પછી આપણે ફેરવી નાખશું. આવી રીતે પેટીસને શેકવાની. પેટીસ શેકાઈને 2-3 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈ. પેટીસને આપણે એક સાઈડ 2-3 મિનિટ શેકી છે મીડિયમ ગેસ ઉપર, અને હવે આપણે બીજી સાઈડ 2-3 મિનિટ શેકી નાખીએ. એટલે આવી રીતે સરસ પેટીસ બે સાઈડ શેકાઈ ગઈ છે, થોડી ગોલ્ડન ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે આવી રીતે પેટીસ થઈ જાય પછી લઈ લઈએ અને ડીશમાં પહેલાં રગડાને સેવ કરશું, પછી પેટીસને સેવ કરશું, પછી આપણે જે ચટણી મસાલા ડુંગળીનું કટિંગ કર્યું એ બધું સર્વ કરી દઈએ. બધી પેટીસ લઈ લઈએ છીએ. તો મિત્રો આવી રીતે પેટીસ શેકવાની. હવે આપણે પેટીસની ડીશ તૈયાર કરીએ છીએ. કેવી રીતે એને સર્વ કરવાનું હું તમને બતાવું. પહેલા આપણે આ રગડો લઈ લઈએ. પછી એની અંદર આપણે એક પેટીસ મૂકશું. પેટીસ મૂક્યા બાદ પેટીસ ઉપર પાછો 1 ચમચ રગડો નાખવાનો. આવી રીતે રગડા પેટીસની પ્લેટ તૈયાર થાય છે. પછી આપણે એમાં મીઠી ચટણી નાખશું, ગ્રીન ચટણી નાખશું, ડુંગળી, ધનિયા, થોડી સેવ નાખી દઉં. થોડા આપણે ગરમ મસાલો ને ધાણા જીરું નાખી દઈએ. ધાણા જીરું નાખી દઈએ. આ રીતે આપણે આ રગડાને ખાવાનું. આ રીતે આપણે આ રગડા પેટીસને સર્વ કરવાની અને જમવાનું. નાસ્તો મસ્ત બનશે. તો આ રીતે આપણે રગડા પેટીસ બનાવી છે, મસ્ત બની છે. અને આમાં બીજું કાંઈ ગળપણ આવતું નથી, ખાટી મીઠી ચટણી આવે છે. અને જે સ્પાઇસી કરવી હોય, વધારે તીખી કરવી હોય તો તમારે લસણની અને જે લાલ મરચાંની ચટણી બને એ પણ, ત્રીજી ચટણી પણ ઉપયોગ કરી શકો. અને આવી રીતે તમે રગડા પેટીસનો બિઝનેસ પણ કરી શકો, ઘરે નાસ્તો પણ કરજો. અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને ફેસબુક પેજમાંથી જોતા આવીને પેજને ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. ગરમ